નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ કુમાર દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ કરાંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આ ચેનલ દર શનિવારે આ દેશની આઝાદી માટે જે શૂરોએ પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું છે એવા નરબંકાઓને, એ વીરાંગનાઓને યાદ કરીએ છીએ. એ આ ચેનલનો ઉપક્રમ છે, જેણે પોતાનું સમગ્ર જીવન આ દેશની ધરતી માટે સમર્પિત કરી દીધું છે. દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ દર શનિવારે એક અહીંયાથી એવું અદ્ભુત પાત્ર, ગૌરવવંતું પાત્રની ગૌરવગાથાને આપણે શેર કરીએ છીએ. મિત્રો, આ દેશના આવા અમુલખા શૂરવીરોની એ ગૌરવ યાત્રાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. બીજું દોસ્તો, દર રવિવારે એવા અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એવા વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ, વિશ્વની અંદર અનેક ઘટનાઓ બને છે. એ ઘટનાઓથી આ વિદ્યાર્થીઓ વાકેફ રહી, એટલે કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક જ્યારે ભાગ બન્યો છે ત્યારે દર રવિવારે અહીંયાથી કરંટ અફેર્સ નામનો એક એપિસોડ પ્રસ્તુત કરવામાં આવે છે. આજે દોસ્તો, હું તમને 254મો આવો એપિસોડ જ્યારે આપી રહ્યો છું ત્યારે હું ખૂબ ધન્યતાની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, આ એપિસોડ આ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના, એ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે પણ અપેક્ષા રાખું છું. દોસ્તો, કરંટ અફેર્સમાં આગળ વધીએ એ પહેલાં અહીંયાથી હું જે સમાચાર પ્રસ્તુત કરું છું દોસ્તો, એ મારા વાંચન અભ્યાસ અને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ જગ્યાએ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં આપણે આગળ વધીએ. મિત્રો, તાજેતરમાં જ અશ્વથ એસ ભારતના 98માં શતરંજ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તેને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. નામ યાદ રાખજો, અશ્વથ એસ કેટલામાં? 98માં શતરંજ ગ્રાન્ડ માસ્ટર બનેલ છે. તાજેતરમાં જ કેરળના કોચી ખાતે બ્રિક્સ મહિલા મંત્રીઓની એક બેઠક હમણાં જ પૂર્ણ થઈ છે. મિત્રો, તાજેતરમાં જ એક સમાચાર મુજબ તેલંગાણા રાજ્યે 8માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની યજમાનશીપ નિભાવવા તરફ જઈ રહ્યું છે. કયું રાજ્ય છે દોસ્તો? તેલંગાણા. આ નામ તમે ખાસ યાદ રાખજો. તેલંગાણા રાજ્ય છે તે 8માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની યજમાનશીપ પોતાના આંગણે પોતે આ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તરફ તેલંગાણા જઈ રહ્યું છે. મિત્રો, તાજેતરમાં જ નરેન્દ્ર મોદીને, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ પુરસ્કાર બિન્તાંગ અધિપૂર્ણ ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા, આ ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન છે. આ સન્માનથી આપણા વડાપ્રધાનશ્રીને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, આ પુરસ્કારનું નામ પણ આપણે ખાસ યાદ રાખીશું. મિત્રો, તાજેતરમાં જ રણછોડલાલ ગૌસ્વામીને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર 2025થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. આપણે તેઓને પણ ખૂબ સારી શુભકામનાઓ આપીએ છીએ, રણછોડલાલ ગૌસ્વામીને. મિત્રો, એક સમાચાર મુજબ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે વૈશ્વિક એઆઈ શિખર સંમેલન 2027નું આયોજન કરવામાં આવશે. ક્યાં આગળ? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે વૈશ્વિક એઆઈ શિખર સંમેલન 2027
27નું આયોજન કરવામાં આવશે. મિત્રો, તાજેતરમાં જ અમિત ગર્ગને રાષ્ટ્રીય અપરાધ અભિલેખ બ્યુરોના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નામ યાદ રાખીશું, અમિત ગર્ગને રાષ્ટ્રીય અપરાધ અભિલેખ બ્યુરોના નિર્દેશક તરીકે અમિત ગર્ગને નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં ગુરુ દક્ષિણા શબ્દ યાદ રાખજો, ગુરુ દક્ષિણા નામની મુખ્યમંત્રી શિક્ષક કેશલેસ યોજના શરૂ કરવામાં આવેલ છે. તાજેતરમાં જ ભારતના એકમાત્ર જયપુર શહેરે એપીસિટી ઇન્ડેક્સ 2026માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતનું એકમાત્ર શહેર અને તે છે જયપુર. એપીસિટી ઇન્ડેક્સમાં પોતાનું સ્થાન જાળવી રાખી અને ભારતનું પણ ગૌરવ વધાર્યું છે. મિત્રો, અંતિમ સમાચારમાં 11મી જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. મિત્રો, આ સાથે જ આપણે આ સમાચારને પૂર્ણવિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ મિત્રો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુમાં લોકો સુધી પહોંચાડજો, શેર કરજો અને આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ફરી પાછા મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.